નવસારી શહેર સહિત જિલ્લામાં ગણેશોત્સવની ઉત્સાહભેર શરૂઆત થઈ ગઈ છે। ત્યારે ઘરમાં સ્થાપિત કરાતા 1.5 દિવસના શ્રીજીનું આજે વિસર્જન કરવામાં આવ્યું હતું। નવસારી શહેર સહિત જિલ્લામાં ગણેશોત્સવની ઉજવણી રંગે ચંગે થઈ રહી છે, જેને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગણેશોત્સવ દરમિયાન અનેક લોકોએ પોતાના ઘરમાં, મહોલ્લામાં અને ગામમાં તેમજ શેરીઓમાં શ્રીજીની પધરામણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરી હતી। લોકો પોતાની આસ્થા અને સગવડ મુજબ 1.5 દિવસ, 5 દિવસ કે 7 દિવસ અને 10 દિવસ માટે ગણપતિનું સ્થાપન કરી ઘરમાં પૂજા અર્ચના કરતા હોય છે, જેમાં આજે 1.5 દિવસના શ્રીજીની નાની પ્રતિમાઓનું વિરાવળ ખાતે પૂર્ણા નદીમાં વિસર્જન કરાયું હતું। અહીં અમે વિસર્જન માટે આવ્યા હતા। ગણપતિજીનો ખૂબ જ મોટો મહિમા છે, જે આજે અમે 1.5 દિવસની સ્થાપના અમારા ઘરે કરી હતી અને હમણાં અહીં વિસર્જન કરવા માટે આવ્યા। ખરેખર ગણેશ મંડળ અને વીરાવરના યુવક મંડળોની વ્યવસ્થા ખૂબ જ સારી છે અને ખૂબ જ સારી રીતે અમને પ્રતિસાદ મળ્યો છે અને ખૂબ જ લોકોમાં ઉત્સાહ છે। અમે જોઈ રહ્યા છીએ, લગભગ અમે કલાકથી અહીંયા બેઠા છીએ। લોકો એટલી ધાર્મિકતા વધી ગઈ છે ગણપતિની કે લોકો લગભગ કન્ટિન્યુ મૂર્તિઓ વિસર્જન માટે આવી રહી છે અને ખૂબ જ સારી વ્યવસ્થાથી લોકો ખૂબ જ ઉલ્લાસથી અહીં વિસર્જન કરી રહ્યા છે। સૌ ગણેશ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના। ગણેશજી સૌને તંદુરસ્તી અને શારીરિક રીતે તંદુરસ્તી આપે એ સૌ ગણેશ ભક્તોની ખૂબ ખૂબ આશીર્વાદ ગણેશજી આપે। હું એકતા અને આ વખતે અમે અમારા ઘરે જે ગણપતિ લાવ્યા તો જાણે એવું લાગે છે કે અમારા ઘરનો એક વ્યક્તિ ને અમારા ઘરનો આનંદ ને જાણે અમારો બધા વિઘ્નો લઈને જાણે અત્યારે ગયા હોય ને આજે ખરેખર એક દુઃખ એમને વિસર્જન કરતા અમને ખૂબ રડવું પણ આવે છે, પણ બસ આ દર વર્ષે આવી રીતે આવતા રહે અને આપણે આવી રીતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવીને બધા ઉજવણી કરીએ તો વધારે સારું। ભુવન પટેલ, નવસારી ગણેશ ઉત્સવ સમિતિ તરફથી આજે વર્ષ 2025નું પ્રથમ વિસર્જન આજે શ્રીજીના 1.5 દિવસની વિસર્જનની વિદાય છે। વીરાવર નદીના કિનારે વિસર્જનની શરૂઆત થઈ છે। લગભગ અત્યાર સુધીમાં 80 જેટલી મૂર્તિઓના વિસર્જન થઈ ગયા છે અને જે વિસર્જનની જે પ્રક્રિયા છે એ તમામ પ્રક્રિયામાં નવસારી મહાનગરપાલિકા અને નવસારી વીરાવરમાં રામજી મંદિર જીર્ણોદ્ધાર ટ્રસ્ટ સમિતિ દ્વારા આ વિસર્જનની પ્રક્રિયા કરવામાં આવે છે। આજે 1.5 દિવસનું વિસર્જન છે, પછી 3, 5, 7 અને અનંત 14 આ રીતે 4 ભાગની અંદર આ વિસર્જન થાય છે। આપ જોતા હશો તેમ ખૂબ મોટી સંખ્યામાં ભક્તારો આજે બાપાને એકદમ આંસુભેરી વિદાય આપી રહ્યા છે, ત્યારે અહીંયા એવા આહલાદક દ્રશ્યો બને છે કે જોઈને આપણી પણ આંખોમાં આંસુ આવી જાય છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।